શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા વધી ગયા છે। ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢીને આરોપીઓની હેકડી કાઢવામાં આવે છે। ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં પણ આવી રીતે સરઘસ કાઢવામાં આવ્યું। નશાકારક સિરપનું વેચાણ સહિત અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ઝડપાયા હતા। લિંબાયત વિસ્તારના કમરુનગર આવાસમાં કુખ્યાત MS કંપની છે તેના ગેંગના મુખ્ય માલિક અને સાથી સમીર લાડાને લિંબાયત પોલીસે સાંજે વરઘોડો કાઢ્યો। આ વરઘોડામાં આરોપીઓ સમીર લાડા સહિત લોકોની બે હાથ જોડીને માફી માંગતા દેખાયા હતા। શરમથી માથું ઝૂકી ગયેલી હાલતમાં આરોપીઓ દેખાયા। લોકોમાં ભયનો માહોલ પેદા કરનારા આરોપીને જાહેરમાં ફેરવીને ઓકાત દેખાડવાનો લિંબાયત પોલીસે પ્રયાસ કર્યો હતો। કાયદાનું ભાન કરાવતા આરોપીઓ સાથે અન્ય તત્વોને પણ શાન ઠેકાણે આવે તે રીતે ફેરવવામાં આવ્યા, જેથી કરીને આરોપીઓ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તેવા કાર્યોની લોકોએ પણ સરાહનીય કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।